ભાવનગર શહેરમાંથી ફરી એક વખત રફતારનો કહેર સામે આવ્યો છે, જેમાં કાકા ભત્રીજા સહિત બે વ્યક્તિનું મોડી રાત્રે કમકમાટી ભર્યું મોત થયું છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। છેલ્લા લાંબા સમયથી ભાવનગર શહેરમાં રફતારનો કહેર છે તે દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે। આવો વધુ એક બનાવ છે તે ભાવનગર શહેરના ટોપ 3 સર્કલ નજીક આવેલ રિંગ રોડ ઉપરથી ગઈકાલે મોડી રાત્રે સામે આવ્યો છે, જેમાં બાઇક ઉપર જઈ રહેલા કાકા ભત્રીજાને એક 4-વ્હીલર કાર ચાલક છે તેણે ધડાકાભેર તેની સાથે કાર અથડાવીને બંનેનું કમકમાટી ભર્યું મોત થઈ ગયું છે। મૃતક છે તે બંને છે તે કડિયા કામ કરતા હતા તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે। રાકેશ બારૈયા ઉંમર વર્ષ 23 તેમજ તેના જે કાકા છે બેચરભાઈ બારૈયા ઉંમર વર્ષ 48, તેઓ કાળિયાબીડ વિસ્તારમાં એક રામ દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। તેઓ ત્યાંથી પરત જ્યારે પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે મોડી રાત્રિના 1 થી 2 વાગ્યાની વચ્ચે છે ત્યારે જેઓ જીએમડીસી તરફથી રિંગ રોડ તરફ આવી રહ્યા હતા ત્યારે સામેથી પૂરપાર ઝડપે આવતી સ્વિફ્ટ કારના જે ચાલકો છે તેણે બેફિકરાઈપૂર્વક કાર ચલાવી આ બંને બાઇક સવાર કાકા ભત્રીજાને છે તે ઉડાવ્યા હતા। સ્ક્રીન ઉપર અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેની ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો કે મોડી રાત્રે આ રિંગ રોડ ઉપર ટ્રિપલ અકસ્માત છે તે સર્જાયા હતા। સૌપ્રથમ આ કાકા ભત્રીજાને ઉડાવ્યા બાદ 4-વ્હીલના ચાલક છે તેણે પોતાનો કાબુ ગુમાવ્યો હતો અને આગળ પાર્ક કરેલ એક જે ટ્રક હતો તેની પાછળ ધડાકાભેર આ કાર પણ છે તે અથડાઈ ગઈ હતી। કાર ચાલકની વિરુદ્ધમાં અત્યારે ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। કારના બંને ચાલક છે તેમના નામ છે તે પણ ખ્યાલ છે, તેઓને પણ ગંભીર હાલતે ભાવનગરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં શહેરનો નામચીન હિસ્ટ્રી શૂટર છે સંજય આલગોતર નામનો જે વ્યક્તિ છે તે કાર ચલાવતો હતો અને તેને પણ પગના ભાગે ગંભીર ઈજા થઈ છે। સાથે જ તેની સાથે કરણ નામનો જે વ્યક્તિ છે તેને પણ ઈજા થઈ હોવાનું પણ અત્યારે સામે આવી રહ્યું છે। સંજય આલગોતર નામનો આ જે વ્યક્તિ છે તે હજુ થોડા સમય પહેલા જ એક હત્યાના ગુનામાં ભાવનગરની જિલ્લા જેલમાં બંધ હતો અને થોડા દિવસ પહેલા તે જામીન ઉપર બહાર આવ્યો છે અને ફરી એક વખત છે તેણે આ અકસ્માત સર્જતા કાકા ભત્રીજા જે બે વ્યક્તિ છે તેમણે પોતાનો જીવ ગુમાવવાનો વારો છે તે આવ્યો છે। હવે ભરતનગર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। FSL અધિકારીઓ તેમજ RTO અધિકારીઓ છે તેમને પણ ત્યાં બોલાવવામાં આવ્યા છે, તપાસ કરી રહ્યા છે કે કાર છે તે પૂરપાટ ઝડપે આવી રહી હતી, કેટલી કારની સ્પીડ હતી તેને પણ બારીકાઈથી હવે ચકાસવાની તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ સવાલ ત્યાં ઉઠી રહ્યા છે કે આ બંને જે લોકો છે ઇન્જર્ડ થયેલા છે, કાર ચાલક છે તેમજ તેની સાથે વ્યક્તિ છે તેના નામ હોવા છતાં પણ ભરતનગર પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે માત્ર ને માત્ર ગાડીના નંબર ઉપરથી ફરિયાદ છે તે નોંધવામાં આવી છે, જેને લઈને પણ અનેક સવાલો છે તે હવે ઉઠવા પામ્યા છે। ભરતનગર PI સાથે પણ નવજીવન ન્યૂઝ દ્વારા વાત કરવામાં આવી હતી। તેમનું કહેવું છે કે આ જે કાર ચાલક છે તેની સામે ગુનો નોંધી દેવામાં આવ્યો છે, પરંતુ કાર છે તે અન્ય કોઈના માલિકીની છે, સુરતના કોઈ મહિલા છે તેના નામની આ કાર હતી, માટે તેની પણ હવે તપાસ કરવામાં આવશે કે આ કાર આની પાસે ભાવનગર કેવી રીતે આવી। બીજું કે આ લોકો જે આરોપીઓ છે તે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને કાર ચલાવી રહ્યા હતા કે કેમ તેને લઈને પણ બ્લડ રિપોર્ટ છે તે માંગવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। છેલ્લા લાંબા સમયથી અનેક વખત ભાવનગરમાં રફતારનો કહેર છે તે સામે આવતો રહે છે। ભાવનગરની જે ટ્રાફિક પોલીસ છે તે પણ જાણે કુંભકર્ણ નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો અનેક વખત જોવા મળે છે। તેને લઈને આવા જે નબીરાઓ છે તે બેફામ બનતા હોય છે અને અન્ય જે નિર્દોષ લોકો હોય છે તેને તેનો જીવ ગુમાવવાનો વારો છે તે આવતો હોય છે। આમ કહી શકાય કે કાકા ભત્રીજાનું કરુણ મોત છે તે થવા પામ્યું છે, જેને લઈને રિંગ રોડ ઉપર રહેતા જે રહીશો છે તેમાં પણ એક પ્રશ્ન ઉઠવા પામ્યો છે કે રિંગ રોડ ઉપર કોર્પોરેશન દ્વારા પણ બમ્પ બનાવવા એટલા જ જરૂરી છે, કારણ કે આ જે રિંગ રોડ બનાવવામાં આવ્યો છે નવો નકોર તેની ઉપર જે નબીરાઓ હોય છે તે કાર લઈને નીકળતા હોય છે, મોટરસાયકલ લઈને નીકળતા હોય છે અને રફતારનો કહેર જાણે સર્જતા હોય છે। જોવું રહ્યું આગામી સમયમાં પોલીસ દ્વારા હવે કયા પ્રકારની તપાસ કરવામાં આવે છે। આરોપી છે તે અત્યારે હોસ્પિટલના બિછાને છે, તેમની પણ તપાસ કરવામાં આવશે। નશો કરીને આ બંને યુવાનો છે તે ગાડી ચલાવી રહ્યા હતા કે કેમ તેવા પણ આક્ષેપો લાગી રહ્યા છે, તેની પણ હવે પોલીસ તપાસ કરશે। યશપાલ સિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર।